હેલો ડિયર પેરેન્ટ્સ, માયસેલ્ફ ડોક્ટર મનાલી. વેલકમ ટુ દ્વેન્સ પીડિયાટ્રિક સિરીઝ. શું તમારા ન્યૂબોર્નના હેડ પર જન્મ પછી તરત જ આ પ્રકારનું સ્વેલિંગ દેખાઈ રહ્યું છે? ડોન્ટ વરી, ઇટ્સ એબ્સોલ્યુટલી નોર્મલ. ઇટ ઇઝ કોલ્ડ કેપેટ સક્સીડેનમ. ડિલિવરી સમયે બાળક બર્થ કેનાલમાંથી પસાર થઈ રહ્યું હોય એ સમયે બર્થ કેનાલને કારણે હેડ પર પ્રેશર આવે છે. એના કારણે સ્કિન અને બોન્સની વચ્ચે ફ્લુઇડ અકોમ્યુલેટ થાય છે. બાળકના જન્મ પછી આ સ્વેલિંગ આપણને દેખાય છે, જે હેડના કોઈ પણ એક બાજુ હોય છે એ મિડલાઇન પણ ક્રોસ કરી શકે છે તથા ઘણું જ સોફ્ટ હોય છે. કેપેટ સક્સીડેનમના કારણે બ્રેઇનને કોઈ ઇન્જરી થયેલ હોતી નથી. અમુક કન્ડિશન્સમાં કેપેટ સક્સીડેનમ થવાના ચાન્સીસ વધી જાય છે, જેમ કે વેક્યુમ અસિસ્ટેડ ડિલિવરી ઓર પ્રોલોંગ લેબર. કેપેટ સક્સીડેનમ માટે કોઈ પણ પ્રકારના ટ્રીટમેન્ટની જરૂર નથી, કારણ કે અક્યુમ્યુલેટેડ ફ્લુઇડ ઓટોમેટિકલી એબ્ઝોર્બ થઈ જાય છે 24 to 48 અવર્સમાં. આ પ્રકારના પીડિયાટ્રિક એજ રિલેટેડ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે કીપ ઓન ફોલોઇંગ અસ. થેન્ક યુ.